સૂર્યનું આજે ગોચર. કોને મળશે નોકરી, કોને મળશે મોટું પદ? જાણો શુભ અશુભ અસર. મિત્રો, સૂર્યનું રાશિ પરિવર્તન આજે સવારે 11:29 છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં સંક્રમણ કરશે ત્યારે કર્ક સંક્રાંતિ આવશે. કર્ક રાશિમાં સૂર્યનું આગમન તમામ 12 રાશિઓને અસર કરશે. શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો. મૃત્યુંજય તિવારી મેષથી મીન સુધી તમામ 12 રાશિઓ પર સૂર્ય ગોચરની અસરો વિશે જણાવી રહ્યા છે. ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન આજે સવારે 11:29 પર છે. મિથુન રાશિમાંથી નીકળી સૂર્યદેવ કર્ક રાશિમાં ગોચર કરશે. સૂર્ય જ્યારે કર્ક રાશિમાં ગોચર કરશે તો એ સમય કર્ક સંક્રાંતિ થશે. કર્ક સંક્રાંતિ પર સ્નાન, દાન અને સૂર્ય પૂજાનું મોટું મહત્વ છે. કર્ક રાશિમાં સૂર્યના આવવાથી તમામ 12 રાશિ પર પ્રભાવ પડવો નક્કી છે. આ કોઈના માટે શુભ તો કોઈના માટે અશુભ ફળદાયી થઈ શકે છે. સૂર્ય જ્યારે શુભ અશુભ પ્રભાવમાં હોય તો કાર્યક્ષેત્રમાં મોટું પદ મળે છે. તેમની પ્રતિષ્ઠા વધે છે. નોકરીમાં નવા અવસરની પ્રાપ્તિ થાય છે. પિતાનો સહયોગ મળે છે. તો મિત્રો, સૂર્ય ગોચરનું આ તમામ 12 રાશિઓ પર કેવી અસર થશે? ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ. વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. મીન રાશિ. સૂર્યનું ગોચર તમને પ્રગતિ કરાવી શકે છે. ચારે બાજુથી તમારા માટે આર્થિક લાભના સંકેતો છે. તમારી રાશિના લોકોની આવકમાં વધારો થશે અને અચાનક ખોવાઈ ગયેલા પૈસા પણ પાછા મળી શકે છે. જો કે પ્રેમ સંબંધો માટે આ સમય અનુકૂળ જણાતો નથી. જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમના માટે સમય સારો છે અને તેમને સારા સમાચાર મળી શકે છે. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો, સૂર્યનું રાશિ પરિવર્તન તમારા પ્રેમ સંબંધો માટે સારું નથી. લવ પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. કરિયરના મામલામાં તમારે થોડું સાવધાન રહેવું પડશે. તમારા શબ્દો ગુપ્ત રાખવા જોઈએ. માહિતી લીક થવાથી તમારા કામને નુકસાન થશે. તમે લીધેલા નિર્ણયોની પ્રશંસા થશે. શૈક્ષણિક સ્પર્ધા માટે સમય સાનુકૂળ છે. મકર રાશિ. સૂર્યના ગોચરને કારણે મકર રાશિના લોકોના દાંપત્ય જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. જીવનસાથી સાથે તણાવ થઈ શકે છે, જેની અસર સાસરિયાઓ સાથેના સંબંધો પર પણ પડી શકે છે. આવા સમયે તમારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ અને પગલાં લેવા જોઈએ. તમને વેપારમાં નફો મેળવવાની તક મળશે. તમને કોઈ સરકારી કામ પણ મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ અચાનક મજબૂત થઈ શકે છે. ધન રાશિ. સૂર્યના રાશિ પરિવર્તનની શુભ અસર ધન રાશિના લોકોના માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને તેમની આવક પણ વધી શકે છે. જો કે તમારે વાદ વિવાદથી અંતર જાળવવું પડશે. તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનો સક્રિય પ્રયાસ કરશે. ઝઘડાથી દૂર રહેવું સારું રહેશે.
વૃશ્ચિક રાશિ. સૂર્ય ગોચરની શુભ અસરને કારણે વૃશ્ચિક રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારા ભાગ્યના સિતારા ઊંચા રહેશે. તમને કામમાં સફળતા મળશે. આ સમય દરમિયાન તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે. તમે સમાજ સેવાના કાર્યોમાં પણ પૂરો સહયોગ કરશો. તમારા જીવનમાં સમસ્યાઓ દૂર થઈ શકે છે. તુલા રાશિ. સૂર્યનું રાશિ પરિવર્તન એ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. જેઓ રાજકારણ સાથે જોડાયેલા છે તેમને કામમાં સફળતા મળી શકે છે અને કોઈ પદ પણ મળી શકે છે. તમને સરકારના કામમાં સહયોગ કરવાની તક પણ મળી શકે છે. કરિયરની દૃષ્ટિએ દરેક માટે સમય સારો છે. તમારી યોજનાઓ સફળ થશે અને તમને તમારા બોસનો સહયોગ મળશે. કન્યા રાશિ. સૂર્યદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ થશે અને આવકમાં પણ વધારો થશે. તમારા અટવાયેલા પૈસા પાછા મળવાથી તમે ખુશ થશો. વેપારી લોકો ઈચ્છે તો નવું કામ પણ શરૂ કરી શકે છે. તેના માટે સમય યોગ્ય કહી શકાય. ઘરમાં તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ તમારે સંયમ દાખવવો પડશે. સિંહ રાશિ. સૂર્યના ગોચરના કારણે સિંહ રાશિના જાતકોએ પોતાનો ફાલતુ ખર્ચ બંધ કરવો પડશે. નહીં તો આર્થિક સંકટ તેમને પરેશાન કરી શકે છે. આ સમય દરમિયાન તમારે કામના સંબંધમાં ઘણી જગ્યાએ જવું પડી શકે છે, જેનાથી તમારું બજેટ બગડી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોએ સખત મહેનત કરતા રહેવું જોઈએ. આ સમયમાં તમારું મનોબળ મજબૂત રાખો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને કરિયરમાં સૂર્ય રાશિમાં પરિવર્તનનો લાભ મળશે. કામ દ્વારા તમને ખ્યાતિ મળશે અને તમારો પ્રભાવ વધી શકે છે. જૂના પેન્ડિંગ કામ પણ પૂરા થશે. આ દરમિયાન તમે તમારા સામાજિક નેટવર્કને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. જો તમે કોઈ સરકારી કામ માટે પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. જો કે આ દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તેની સકારાત્મક અસર તમારા જીવન પર જોવા મળશે. સમાજમાં તમારું માન સન્માન વધી શકે છે. આ સિવાય બિઝનેસમેનને રોકાણના નવા વિકલ્પો મળી શકે છે. પરંતુ આ સમય દરમિયાન ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. મિથુન રાશિ. સૂર્ય ગોચરના કારણે મિથુન રાશિના જાતકોને મિલકતના વિવાદમાં સફળતા મળતી જણાય. નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. નોકરી કરતા લોકોએ પોતાના ધંધામાં ધ્યાન રાખવું જોઈએ અને નકામી બાબતોમાં સમય બગાડવો જોઈએ નહીં. વિરોધીઓ તમને પરેશાન કરવાનો પૂરો પ્રયાસ કરશે. આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે તમારા પરિવાર સાથે પણ સારો સમય પસાર કરશો અને તમે ક્યાંક ફરવા જવાની યોજના પણ બનાવી શકો છો, જે સફળ થશે. પરંતુ આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. વૃષભ રાશિ. સૂર્યના રાશિ પરિવર્તનને કારણે વૃષભ રાશિના લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આ સમયે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે સફળ સાબિત થઈ શકે છે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. તમને વિદેશમાં રહેવાની તક મળી શકે છે. તમને ગ્રહોનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામો મળશે. નોકરી શોધી રહેલા લોકોને પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. અટકી પડેલા કામ પણ પૂરા થઈ રહ્યા છે.
વેપારીઓને લાભ થશે. નોકરી કરી રહેલા લોકોને કામના સ્થળે સહકર્મચારીઓનો સાથ સહકાર મળશે. સંબંધોમાં મજબૂતી આવશે. મેષ રાશિ. સૂર્યના ગોચરના કારણે મેષ રાશિના જાતકોએ માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કાર્યસ્થળ પર તમારે ધીરજથી કામ લેવું પડશે. ગુસ્સાથી બચવું જોઈએ, નહીં તો કામ બગડી જશે. વાદ વિવાદથી દૂર રહો. શૈક્ષણિક સ્પર્ધા માટે સમય સારો રહેશે. જીવનમાં આવતા અવરોધો અને સમસ્યાઓનો ઉકેલ આવશે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.